રામ રામેતિ રામેતિ રમે રામે મનોરમે શસ્ત્રાનામ તતુલ્યમ રામ નામ વરાનને. શિવજીએ પણ કીધું છે કે વિષ્ણુના શસ્ત્ર નામની જો કોઈ તુલ્યમાં આવતું હોય તો તે રામ નામ છે. અયોધ્યા ખાતે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ચાલી રહ્યો છે ને આજે અમે આપને રૂબરૂ કરાવવા જઈ રહ્યા છીએ એવા અનોખા રામ ભક્ત કે જેમને અત્યાર સુધીમાં 1 કરોડ નહીં, 2 કરોડ નહીં, પરંતુ 5 કરોડથી પણ વધુ રામ નામ છે તે લખ્યું છે ને રસિકભાઈ આપણી સાથે છે. આપણે તેમની સાથે વાતચીત કરીશું. રસિકભાઈ, શું કહેશો ખાસ કરીને આ રામ નામ લખવાની તમને પ્રેરણા કોને આપી અને કેટલા વર્ષોથી આપ રામ નામ લખી રહ્યા છો? અમારા ઘરના શરૂઆત કરી. બધાય બૈરાઓ છોકરાઓ જે લખતા, કોઈ 10 નામ લખે, કોઈ 50 નામ. બૈરાઓ જે ટાઈમ મળે તે લખે, એટલે મેં ચાલુ કર્યું. પછી લખતા લખતા મારી મધર કહે કે તું એકવાર 12 લાખ પૂરા કરી લે નામ, પછી એની મજા જો. એટલે મેં ચાલુ રાખ્યું. પછી 12 લાખ પૂરા થઈ ગયા તો મને તો બહુ મજા આવી ને ધીરે ધીરે કરતાં ફૂલ સ્પીડમાં આખો દિવસ લખવા માંડ્યો. ધંધે જતો સાઈડ ઉપર, ત્યાં ટેબલ નાખીને બેઠો ખાલી પતરાની શરૂઆતમાં ઝૂંપડીની અંદર, તોય લખવાનું ચાલુ જ રાખ્યું. ક્યારે માણસો આવે કાંઈ કામ હોય તો એ કામ તરત પતાવીને પાછું લખવાનું ચાલુ કરતું. ધીરે ધીરે 20 થી 22 હજાર 20 થી 22 હજાર નામ દરરોજ લખવાનું ચાલુ થઈ ગયું. સ્પીડથી લખતો ને લખાતું મારાથી. એટલે ઘણા વર્ષો સુધી એવી રીતે લખ્યું. 1998થી ચાલુ કર્યું છે. એ બધાય મંદિરમાં બુકો આપી દીધી છે. પછી મારો ભત્રીજો ને મધર ને કે આ ભેગી કરતું બુક, ક્યારેક આ કોકને દેવા થાય, બતાવવા થાય, ક્યાંક મંદિરમાં એકાય જથ્થો દેવા થાય તો નામ તારું એમાં એડ કરે. કાંઈ વાંધો નહીં. ધીરે ધીરે મેં લગભગ તો આ લખી છે અત્યારે હાજર મારી પાસે 3.25 કરોડ નામ લખેલા છે. આ થપ્પો છે જ અત્યારે. એ ઉપરાંત મને બુક મારે આ પ્રકાશનવાળા આપતા, ઓહો બુક ભેગી એ થઈ રહી હોય તો હું 200 બુકની વેચાતી લઈને ચાલુ કરતો. એમ કરતાં કરતાં અત્યારે 3.25 કરોડ નામ 2013 પછીના લખેલા છે. આ ઓફિસમાં આવ્યો ને ત્યારથી. ઓલા તો મેં ખાસ કરીને રસિકભાઈ આપની દિનચર્યાની વાત કરીએ તો કેટલા વાગે ઉઠો છો ને કેટલા વાગે છે તે કયા મુહૂર્તની અંદર તમે આ રામનામ લખવાનું છે તે શરૂ કરો છો, અને આ રામનામનો મહિમા, રામનામથી તમને શું ફાયદો થયો છે, શું કહેશો? પહેલી વાત તો એ છે કે મેં ઉઠવાનું ચાલુ કર્યું 25 વર્ષ પહેલાંથી 3:30 પોણા 4 વચ્ચે જ. મેં કોઈ દી બેલ મૂકી નથી ને 3:45 વાગે ઓછામાં ઓછી મારી નીંદર ઉડી જ જાય. એટલે એક ઝટકે ઊભો થઈ જાઉં, ફ્રેશ થઈ નીચે જઈ ને 4:45 ને 5ની વચ્ચે વોકિંગમાં વયો જાય. રસ્તામાં હનુમાનજીના મંદિરે દર્શન કરતો જાઉં, ગણેશજીના દર્શન કરું ને 6:30 વાગે પાછો ત્યાંથી નીકળી જાઉં. અને ઘરે આવી છાપું વાંચી ફ્રેશ થઈ નાહી ધોઈ પૂજાપાઠ કરી ને 8:30 વાગે ઓછામાં ઓછો ને 8:15ની વચ્ચે ઓફિસે જવા નીકળી જાઉં. અહીંયા સાફ સફાઈવાળા આવી જાય, એ 10-15 મિનિટ કામ કરી લે એટલે લખવાનું ચાલુ કરી દઉં સીધું. પછી બપોર સુધી 12:15 વાગ્યા સુધી અહીં ઓફિસે 12:15 સુધી 12 વાગ્યા સુધી લખું. 12:15 વાગે જ રાઈટ ઊભો થઈને ઘરે જાઉં. 1 વાગે જમીને પાછો સૂઈ જાઉં ને પાછો 4 વાગ્યા પહેલાં અહીં આવી જાઉં, લખવાનું ચાલુ કરવું. સાંજ સુધી લખાય એટલું લખી પાછો નીકળી જાઉં. આ મારી દિનચર્યા. લોકોને શું કહેવા માંગશો? અને ખાસ કરીને રામલલ્લા જ્યારે બિરાજી રહ્યા છે, ગર્ભગૃહમાં બિરાજી પણ ચૂક્યા છે, શું કહેશો આ વિશે? મને આનાથી ખૂબ આનંદ થાય છે. મારો ટાઈમ વયો જાય, ક્યાંય કોઈની ત્યાં બેસવા જવાનું, કોઈની હારી નથી વાત નહીં કરવાની. ભજન સાંભળતો જાઓ, ભગવાનના નામ બોલતો જાઓ અને લખતો જાઓ. 1 વાર લખું 4 વાર બોલું, સમજી લ્યો. આ રીતે મને જે આનંદ આવે છે આમાં એ કાંઈ વર્ણવી શકું નહીં. મારો ટાઈમ પાસ થઈ જાય. મારે આ કોઈ આનો બેનિફિટ નથી જોતો, બસ આનંદ આવે છે.
ચોક્કસ. તો આ છે માકડીયા સાહેબ અને ન્યૂઝ 18 સાથેની વાતચીતમાં તેમને કહ્યું છે કે રામ નામ લખું છું એટલે કે આનંદ આવે છે અને સાથોસાથ રામ નામનો મહિમા પણ તેમને જણાવ્યો છે. અંકિત પોપટ, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ.